નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક। હવે જોઈએ અગત્યના સમાચાર। કેશોદ જલારામ મંદિરે 343મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો। 343 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24,000 ઉપરાંત દર્દીઓના આંખના સફળ ઓપરેશન। 300 જેટલા દર્દીને તપાસી 110 દર્દીના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલ્યા। કેશોદના જલારામ મંદિરે આજ રોજ નેત્ર નિદાન કેમ્પ, મોતિયાના ઓપરેશન માટે હોમિયોપેથિક કેમ્પ તથા ડાયાબિટીસ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 343મો નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો, જેમાં 300 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા 110 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા। આ ઉપરાંત મોવાણા સરકારી હોસ્પિટલના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા 125 દર્દીઓને હોમિયોપેથિક દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ તથા 300 દર્દીઓને અવેરનેસ માર્ગદર્શન આપેલું હતું। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 343 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 24,357 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આજરોજ યોજાયેલા એક કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા યાજ્ઞિક એન્ટરપ્રાઇઝવાળા અનિરુદ્ધ સિસોદિયા તથા યાજ્ઞિક સિસોદિયા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબા, રમેશભાઈ, ડોક્ટર સ્નેહલ તન્ના, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ, દક્ષાબેન મહેતા, પરિતોષ પટેલ, હેમંત ઘેરાવરા, ભૂપેન્દ્ર જોશી, ભીમભાઈ કરંગિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલ। આ નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 110 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ હતા। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, સુરેશ અઘેરા દ્વારા આપવામાં આવેલ। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, પરમાર સાહેબ, જિગ્નેશ સોઢા, મંથન ગોદાણા દ્વારા કરવામાં આવેલ। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ। પૂજારા ન્યૂઝ નેટવર્ક, કેશોદ, પત્રકાર દિનેશભાઈ કાનાબાર। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં ખાસ કરીને દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પ યોજવામાં આવે છે। આજરોજ યોજાયેલા આઈ કેમ્પની અંદર 300 જેટલા દર્દીઓને તપાસી અને 110 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। અત્રે જે યોજાતા કેમ્પ છે એ કેમ્પની અંદર આ 343મો કેમ્પ યોજવામાં આવ્યો છે, જેની અંદર લગભગ 24,000 ઉપરાંત મોતિયાના દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે, તેમાં રણછોડદાસજી આશ્રમનો અમને સંપૂર્ણ સાથ અને સહકાર મળેલો છે। તેમના સહયોગથી આ કેમ્પ કરવામાં આવે છે। અમારે અત્રે જુદા જુદા દાતાઓ તરફથી ભોજન પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવે છે। આજે અમારે ભોજનદાતા તરીકે યાજ્ઞિક એન્ટરપ્રાઇઝ કેશોદ એમના જે ભાગીદારો છે એમાં અનિરુદ્ધભાઈ સિસોદિયા અને યાજ્ઞિક સિસોદિયા, આ બંનેનો સંપૂર્ણ અમને સહકાર મળેલો છે અને એ રીતે અવારનવાર થતા જે કેમ્પ છે એ કેમ્પની અંદર આવા દાતાઓનો અમને સાથ અને સહકાર મળી રહ્યો છે। જય જલારામ।